રેઢું પડ્યું છે, બેહેજ મગજમાં. રેઢું પડ્યું છે એક વાટકીમાં સીધા સાદા સિંગદાણા, પણ કરોડપતિઓ ભેગા થયા હોય ને તો એક એક દાણો ખાતા જાય. સહજ માણસની પ્રવૃત્તિ છે, આમાં કઈ ખરાબ નથી. તમે બધા અહીંયાથી ઊભા થઈ જાઓ અને પછી એકાદી 100 ની નોટ પડી હોય, તમે કાલ સવારે આવો ત્યારે પડી હોય તો માની જાઓ. કેમ વહી ગઈ, કેમ ઉપડી ગઈ? રેઢી પડી હતી. અન્ડરસ્ટેન્ડ? થેન્ક યુ. ધર્મના છોડવા ઉપર ફૂલ ઉગાડવા હોય, સાવધાન, કીપ સેફ ડિસ્ટન્સ. ગમે તેટલું સારું લાગતું હોય જરા દૂરી રાખો. સમ્યક દર્શન તો જ થઈ શકે. આ ગ્રંથને મારે તમારી સામે વાંચીને કહેવો હોય તો આ ગ્રંથને મારે એક સેફ ડિસ્ટન્સ, હું તમને આપી દઉં, તમે ત્યાંથી ખોલો તોય ન વાંચી શકું, અને એકદમ આ માઇક છે એટલું બધું નજીક લઈ લઉં તોય ન વાંચી શકું ને. એક ડિસ્ટન્સ જોઈએ, થોડોક ડિસ્ટન્સ છે તો હું સરસ રીતે આપની સામે વાત રાખી શકું છું. ધર્મના મામલે બહુ જ જરૂર છે. ફરીથી વાત, ધ્યાન કરી શકીએ બહુ સારું, પણ કલિયુગમાં ધ્યાન કરવાની જરૂર નથી, એટલી ધ્યાન રાખવાની જરૂર છે. મંદિરમાં પણ ઘરમાં પણ. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કીધું 100 વાર. કથાની શરૂઆત જ મેં અહીંથી કરેલી. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કીધું 100 વાર. લઈ ન લઈએ એક દોકડો તો દીધું 1000 વાર. સાચું બોલવું મારી તમારી ફરજ નથી, પણ ખોટું ન બોલવું મારી તમારી ફરજ છે. દાન કરવું એ મારી તમારી ખુશી છે, આપણી ફરજ નથી, પણ ચોરી ન કરવી આપણી ફરજ છે. કીપ સેફ ડિસ્ટન્સ. તો પરમાત્માના એ વૈકુંઠની અંદર જે દ્વારપાળો છે એને ખબર ન હોય કે આ સનત કુમારો છે, ભગવાનના દર્શન કરવા આવે, આવી શકે ને અંદર, પણ છતાંય લાકડીઓ આડી. એની પાછળ કારણ છે ભગવદ ઈચ્છા. શાસ્ત્રોની અંદર પરીક્ષા કરવી જોઈએ, શાસ્ત્રોમાં પ્રશ્ન થવા જોઈએ, અને પ્રશ્નના સમાધાનો પણ છે આપણે ત્યાં. અલગ અલગ પ્રશ્ન જેની તમને જેનામાં ભરોસો હોય, અને સારું બોલે તો આદર અપાય, બહુ બહુ તો હું પૈસા જોતા હોય ઈ દઈ દેવાય, પણ આધીન તો એને થાવ જેની આંખમાં તમને વિશ્વાસ હોય. પુરુષો કરતા બહેન લોકોને જરા ભગવાને શક્તિ વધારે આપેલી છે. કોઈની આંખમાં જોવે તો ઓળખી જાય કે આ શું વિચારે છે. તમને જેની આંખમાં ભરોસો, તમને જેના આચરણમાં ભરોસો, તમને જેની વાણીમાં જ નહીં, તમને જેના વર્તનમાં પણ ભરોસો, યાદ રહે એ ગુરુ છે. જેના વર્તનમાં તમે વિશ્વાસ મૂકી શકો, અને ખાલી પ્રભાવિત થઈને નહીં, પ્રકાશિત થઈને. એને તમે જોયા હોવા જોઈએ દિવસના. અને આવી રીતના જાહેરમાં તો આપણે બધા સરસ રીતે જ બેસીએ છીએ, પણ આપણને કોઈ ન જોતું હોય ત્યારે આપણે કેવી રીતે જીવીએ છીએ? એ આપણે ખુદ છીએ. જાહેરમાં બધા સરસના કપડાં પહેરીને બેઠા હોય એ આપણે નથી. આપણે એકલા હોઈએ ત્યારે આપણે જે છીએ ને એ આપણે છીએ. સાવધાન. ધર્મ મને તમને આ શીખવાડે છે. તો હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ 2 થયા, પછી રાવણ કુંભકર્ણ થયા, અને પછી શિશુપાળ અને દંતવક્ત્ર થયા છે. પરંતુ ભગવાનના 4 અવતાર, આ હિરણ્યાક્ષને વરાહ ભગવાને માર્યો છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનો જ આ દાસ હતો, એવી વાત છે. તો પૃથ્વી ઉપર મનુ મહારાજને ત્યાં સંતાન, અને 3 દીકરીઓ અને 2 દીકરા. અરે કરદમ ઋષિની વાત કરતા હતા આપણે. કરદમ ઋષિને ત્યાં દેવહૂતિ માતા અને કરદમ ઋષિને સંન્યાસ લેવાની વાત કરી, એટલે તરત જ કરદમ ઋષિ કીધું, મહારાજ સંન્યાસ લેવાની હજી હું રજા આપતી નથી. કરદમ ઋષિએ કીધું, મારી શરત ભૂલી ગયા? કેમ? તો મેં કહ્યું તું એક સંતાન થશે પછી. કીધું વાત સાચી, પણ હવે દીકરીઓ થઈ છે, દીકરીને યોગ્ય સંસ્કાર આપવાની જવાબદારી એની માની છે, પરંતુ દીકરીને દુખી ન થાય એવા ઘરે મોકલવાની, એના માટે યોગ્ય વર શોધવાની જવાબદારી એના બાપની છે. ભારતની સંસ્કૃતિમાં જુઓ કેટલું સરસ રીતે વહેંચણી થઈ છે. આશ્રમ કહેવાય ને, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, એ શ્રમની વહેંચણીને જ આશ્રમ કહેવાય. દિવાલું બાંધી લેવી ગેરકાયદેસર એને આશ્રમ ન કહેવાય. શ્રમની વહેંચણી થઈ છે એને કહેવાય આશ્રમ. તમારી ફરજ છે એને માટે યોગ્ય વર શોધીને લઈ આવો. બ્રહ્માજી પાસે જાય છે, 9 ઋષિઓને લઈ આવ્યા, અને 9ની સાથે વિવાહ થયા છે. અત્રિ, અનસૂયા, વશિષ્ઠ, અરુંધતી, આ બધા છે. પછી તો 9 દીકરીઓ થઈ, તે મારા ગુરુદેવ કહે છે કે 9 ભક્તિ છે. ભક્તિનું ફળ ભગવાન દેવહૂતિ માતાથી કરદમ ઋષિને ત્યાં પ્રગટ થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કરદમ ઋષિએ સંન્યાસ લીધો,
અને પછી તો 9 દીકરીઓને વડાવીને પરણાવી દીધી, પરણાવીને વડાવી દીધી. અને એ પછી આશ્રમમાં મા અને દીકરો એકલા પડ્યા. કપિલ મુનિના શરણમાં ગયા દેવહૂતિ માતાને, અને દેવહૂતિ માતાને કપિલ ઋષિએ સુંદર ઉપદેશ કર્યો છે, અને પછી પોતે પૂર્વ દિશાની અંદર જતા રહ્યા. વિસર્ગ લીલાનો પ્રારંભ, વિસર્ગ લીલાની અંદર પ્રારંભમાં શિવજીનું ચરિત્ર છે. મનુ મહારાજની મોટી દીકરી પ્રસૂતિ, એના લગ્ન દક્ષ સાથે કર્યા છે. આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે કર્યા. યજ્ઞનારાયણ પ્રગટ થયા. કરદમ અને દેવહૂતિના વિવાહ, એની 9 દીકરીઓ, એના વંશનું વર્ણન કર્યું. અને સૌથી નાની છે પ્રસૂતિ, દક્ષ સાથે વિવાહ થયા. અલગ અલગ દીકરીઓ થઈ છે, અલગ અલગ લોકોને પરણાવી છે. સૌથી નાની સતી હતી. સતીના લગ્ન શંકર સાથે કર્યા હતા, એની કથા છે. કોઈ સમયે પ્રજાપતિઓની સભા ભરાણી. દક્ષ આવ્યો છે, બધા લોકો ઊભા થયા, પણ શિવજી ન થયા. શિવજીને જોઈને બહુ ખીજાયો છે, અને જેમ તેમ બોલવા લાગ્યો. શ્રાપ આપ્યો છે, યજ્ઞમાં શંકરને ભાગ નહીં મળે. શિવજીને તો કંઈ ફરક નથી પડતો. આપણે હમણાં ચર્ચા કરી ગયા ગઈકાલે, મંદિર ન બનાવો એનાથી ભગવાનને કંઈ ફરક ના પડે, ભોગ ના ધરો એનાથી ભગવાનને શું ફેર પડે? ફરક આપણને પડે. યજ્ઞમાં શંકરના નામથી કોઈ આહુતિ ન નાખે, શંકરને કાંઈ ફરક નથી પડતો, ફરક આપણને પડે છે. શિવજીએ તો કંઈ કહ્યું નહીં, પણ દક્ષે વિચાર કર્યો કે અપમાન કરવું ને એ સરસ રીતે કરવું છે. એટલે દક્ષે બહુ જ મોટો યજ્ઞ કર્યો, અને યજ્ઞની અંદર 33 કરોડ દેવતાઓને બોલાવ્યા, એકમાત્ર શંકરને નહીં. હવે એને ત્યાં પોતાની દીકરી પરણાવેલી છે. બધા જ દેવતાઓ વિમાન લઈ લઈને જાય છે, અને સતીને ખબર પડી કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે અને મને જ આમંત્રણ નથી. શંકર ભગવાનની પાસે જાય છે, ચરણમાં મસ્તક મૂકે છે. શિવજી પૂછે છે, કહો દેવી, શું કામ છે? કહ્યું, મારા પિતાને ત્યાં યજ્ઞ છે, તમારા સસરાને ત્યાં યજ્ઞ છે, મારી બધી જ બહેનો જાય છે. અરે જેને દક્ષ સાથે કંઈ સંબંધ નથી એ લોકો પણ જાય છે, ચાલો ને આપણે પણ જઈએ. ઘણા સમયથી હું માવતરે ગઈ નથી, એટલે મને જવાની ઈચ્છા છે. ત્યાં પહેરામણી આપશે, મને લેવાની ઈચ્છા છે, એવું બધું બોલ્યા છે. મૂળ તો નક્કી કરી રાખેલું કે જાવું છે. પછી બાના તો હોઠ હાજા તો ઉત્તર જાજો, બાના તો મળી જાય. પણ શંકર ભગવાન એ કોઈ સામાન્ય પતિ નથી કે એની પત્ની જાય તો આ ખુશ થઈ જાય. શંકર ભગવાને ચોખ્ખું કીધું, તારી વાત સાચી છે. પોતાના બાપને ત્યાં જવામાં, ગુરુને ત્યાં જવામાં, ભગવાનના મંદિરે જવામાં, રાજાને ત્યાં જવામાં નિમંત્રણની જરૂર નહીં, પણ દેવી યાદ રાખવાનું, આપણે ત્યાં જઈએ અને એકાદું કોક એવું હોવું જોઈએ જેને આપણે ત્યાં આંગણે ઊભા હોઈએ તો આપણે વહાલા લાગીએ. જો ત્યાં કોઈ પણ વ્યક્તિ એવું ન હોય જેને આપણે વહાલા લાગતા હોઈએ, એવું કોઈ ન હોય તો ત્યાં જવાય નહીં. આવ નહીં, આદર નહીં, નહીં નયનો મેં નેહ, એ ઘર કદી ન જાઈએ ભલે કંચન વર્ષે મેં. ત્યાં કોઈ એવું છે જે તમને પ્રેમ કરતું હોય? ભવાની સમજ્યા નહીં, કારણ કે ભવાનીને ખ્યાલ નહોતો. અને પછી શિવજીએ આજે કેવું પડ્યું એટલે કીધું છે કે તે દિવસે સભામાં તારા પિતાએ મારું અપમાન કર્યું હતું. શીખો, સમજાણું કઈ? હા, આજે ભવાનીએ ધરાર પૂછ્યું છે એટલે કીધું કે તે દિવસે આવી ઘટના ઘટી હતી ને તારા બાપા મારા સામે આમ બોલ્યા હતા, અને અત્યારે તો કીધા ની બીજી સેકન્ડે તારો બાપ આમ ને તારો ભાઈ આમ. શીખો શિવજી, હે ને? પણ સાંભળતાની સાથે ભવાની તરત જ દુઃખી થયા, કારણ કે એક બાજુ પિતા, એક બાજુ પતિ, વચ્ચે આ. અને એને તો બે જગ્યાએ મારું એવું લાગે ને, મારો બાપ અને અહીંયા મારો ધણી. કોઈ પણ રીતે પણ સતી માન્યા નહીં, જાય છે દક્ષ યજ્ઞમાં. જે થવાનું હતું એ થયું. શંકરનું અપમાન સહન ન કરી શક્યા. પિતાને ત્યાં યજ્ઞ જેવો રૂડો પ્રસંગ અને દીકરી જેવું પાત્ર, શંકરનું અપમાન સહન ન કરી શક્યા. દક્ષના વિશે જેમ તેમ બોલવા લાગ્યા, અને પછી પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટ કર્યો અને યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કર્યું છે. દક્ષના યજ્ઞનો ધ્વંસ કરવામાં આવ્યો. શંકર ભગવાને વીરભદ્રને પ્રગટ કર્યો અને એણે જઈને તો દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમી દીધું. શંકર ભગવાનની કથામાં આવું બધું આવે. પછી તો દેવતાઓને માર્યા શંકરના ગણોએ. દેવતાઓ બધા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું કે ક્યાં ગયા હતા? કીધું યજ્ઞમાં. કીધું યજ્ઞમાં જાય તો પ્રસાદનો પડિયો લઈને આવે, અને તમારા તો ધોતિયા ફાટી ગયા, આ ઢીમડા ઉપડ્યા, તમને ક્યાંક ક્યાંક છોલાઈ ગયું છે, આ શું છે? કીધું યજ્ઞમાં જ ગયા હતા, પણ યજ્ઞમાં શંકર ભગવાનનું અપમાન કરવા માટે યજ્ઞ હતો, અને એમાં શંકરના ગણોએ આવીને અમને માર્યા. બ્રહ્માજીએ કીધું દક્ષ કોણ છે ખબર છે? મારો દીકરો છે. દીકરાને ત્યાં યજ્ઞ, અને એમાં હું પોતે બાપ ઉઠીને નહોતો. ચાલો કાંઈ વાંધો નહીં. એ યજ્ઞમાં વિષ્ણુ ભગવાન આવ્યા હતા? કીધું ના, વિષ્ણુ ભગવાન નહોતા. શિવજી આવ્યા હતા? કીધું એ તો ક્યાંથી આવે? એનો તો અપમાન કરવા માટે યજ્ઞ કર્યો હતો.
એટલે દેવતાઓનો મહાદેવજી બ્રહ્માજીએ કાન પકડ્યો કે જ્યાં બ્રહ્મા નથી, વિષ્ણુ નથી, શંકર નથી, તો એને યજ્ઞ થોડો કહેવાય. નાટક જોવા ગયા હતા તમે કે સસરાને જમાઈ વચ્ચે બનતું નથી અને ઓલી દીકરી વગર બોલાવી આવશે અને પછી જે લાગે ને એ જોવા ગયા હતા તમે. આ જે ઢીમડા ઉપડી ગયા ને એની પ્રસાદી છે. અને જોવાની વસ્તુ એ છે કે સસરા જમાઈ વચ્ચે લાગે તો કોઈ ઠારવા આવે નહીં. શિયાળો હોય તો તાપણું તાપવા બધા આવે, કોઈ ઠારવા આવે નહીં. કૌરવ પાંડવો અંદર અંદર સગા કાકા મોટા બાપાના ભાઈઓ છે, ઝઘડો કરે કોઈ ઠારવા ગયું નહીં, બધાય તાપવા જ જાય. જરાક લાગે એટલે સમજી લેવાનું. ઘર ઘરમાં ઝઘડો કરો તો કોઈ ઠારવા આવે નહીં. સતી માતાનું મૃત્યુ અને પછી દક્ષને ત્યાં પણ આવી રીતના બધું થયું એટલે શંકર ભગવાનની પાસે બ્રહ્માજી બધાને લઈને આવ્યા છે. વરદાનો માગ્યા, શિવજી બધાને અલગ અલગ પ્રકારના વરદાનો આપ્યા છે. પછી તો શંકર ભગવાને યજ્ઞમાં પણ પધાર્યા. બીડું હોમતાની સાથે યજ્ઞકુંડમાંથી ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ પ્રગટ થઈને દક્ષને કહે છે, દક્ષ મારામાં, બ્રહ્મામાં કે શંકરમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન કરશો. એક જ માણસ છે, એક માથું છે, એનો એક હાથ છે, એક પગ છે. આમાં શું ઊંચું ને શું નીચું? એકેય વસ્તુ ન હોય તો ન ચાલે. એમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ 3 રૂપ છે, 3 ધામ છે, 3 વાહન છે, 3 નામ છે, પણ એક જ તત્વ છે. પછી તો આગળ જતા ચર્ચા કરે છે મનુ મહારાજના નાના દીકરાની. નામ હતું ઉત્તાનપાદ. 2 પત્નીઓ હતી, એકનું નામ સુરુચિ, બીજીનું નામ સુનીતિ. સુનીતિના દીકરાનું નામ ધ્રુવ, સુરુચિના દીકરાનું નામ ઉત્તમ. ઉત્તાનપાદ રાજા પોતાના ખોડામાં લઈને એક દિવસ બેઠો હતો ઉત્તમને અને રમાડતો તો એમાં ધ્રુવ આવે છે, ખોડામાં બેસવા માટે વિનંતી કરે છે, પરંતુ ઉત્તાનપાદે સુરુચિના ના પાડવાથી દીકરાને ખોડામાં લીધો નહીં. બસ આટલી વાત. અને ઓલી સુરુચિ બોલી, દીકરા તું મારો દીકરો નથી ને એટલા માટે તું તારા પિતાના ગોદમાં ન બેસી શકે. કેમ? સુનીતિ અણમાનીતી રાણી અને સુરુચિ માનીતી રાણી. આ સુરુચિ જે બાજુમાં ઊભી છે માનીતી, ગમતી હતી એવી, ઓલી નથી ગમતી એવી. હવે વડીલો વચ્ચે ઝઘડા હોય પણ એ છોકરાઓને ન કહેવાય. હા, કાકાના ઘરે નહીં જવાનું એમ છોકરાઓને ન સમજાવજો. તમારે ગમે એવા ડિસ્પ્યુટ હોય એ સુધરે તો ઠીક, ન સુધરે તો ભેગા લઈ જવા, પણ છોકરાઓમાં ખરાબ સંસ્કાર નાખવા. કાકાના ઘરે જાતા નહીં, નહીં તો મારા આત્માને શાંતિ નહીં મળે. આમથી નથી મળવાની. આવડી આને વાંધો છે સુનીતિ યારે, તો એને આ છોકરાને ના કહેવાય પણ બોલી. ધ્રુવ તો કંઈ સમજ્યો નહીં, તરત જ દોડતો ગયો છે એની મા પાસે. સુનીતિ આ બધી વાતો સાંભળીને વિચાર કર્યો કે હકીકતમાં ઓલી સુરુચિએ મારા દીકરાના હાથે આ મારું ઘર સળગે ને એના માટે ઉંબાડિયું મોકલેલું છે. ઉંબાડિયું સમજો? હા, દેવતા. આપણે ઘરે સગડી પેટાવવી હોય, હવે તો ન રહ્યું, પણ તો બીજાના ઘરે પેટેલી હોય ને એમાંથી એક દેવતા લેતા આવે અને પછી પોતાને નિયમ. પણ એ સારી રીતે હોય તો સરસ, પણ નહીંતર આ દેવતા લઈ આવવાનો અર્થ ખરાબ એ થાય કે ભાઈ ત્યાં હળગતું હતું ત્યાંથી લઈ આવ્યા, અહીંયા આ તારો બાપ આમ ને તારો ભાઈ આમ. હમણાં મેં જે કીધું ને એ ઉંબાડિયું લીધું જ કહેવાય. તો એ લોકો તો આનંદ કરતા હોય ને અહીંયા હળગે. ઘર ઉપર બહુ ધ્યાન આપો, એ ધ્યાન દેવાની જગ્યા છે. ઘણી વખત દુકાનમાં એટલું બધું ધ્યાન દે ઘર રહી જાય. પછી ઓલી કે હવે તલાક તલાક, ત્યારે એને યાદ આવે ઓ આવું થઈ ગયું. પણ તને મોબાઈલ આપી રાખ્યો છે, તારું જુદું એટીએમ કાર્ડ છે, તારી પાસે તારી જુદી કાર છે, પછી બીજું શું ઘટે કે તું પણ હું એને હારે નથી પૈણી તારા હારે છું, તું ઘટે જ. આ કંઈ નહીં હોય તો હાલશે. અને ખરેખર ભારતની મહિલાઓ તમે જુઓ, જે મહિનાના ખાલી 2000 કમાતો હોય એનું ઘર પૂરું કરી દે, જે 2 લાખ કમાતા હોય એનું ઘર પૂરું થઈ જાય. ઓલા 2000 કમાતા હોય એના મહેમાન ભૂખા ન જાય, મિષ્ટાન બને. અને 2 લાખ કમાતો હોય ત્યાં તો સવાલ જ નથી, પૂરું કરી દે. બાકી આ લોકોને હોય પૂરું થાય પૂરું ખબર પડે. કાયમ લેંઘાન પેન્ટ ધોવા માટે લઈએ એમાંથી જે ફંડ ઉઘરાવી લઈએ ને, એટલે એ મારો કહેવાનો એમ છે કે એ પાછું સમયે કાઢે. એમ હું વખાણ કરું તમારા ટાઈમે પછી કાઢે. કોકના ઘરમાંથી ઉંબાડિયા આપણને કોક આપે તો આપણા ઘરે લઈ આવાય નહીં. છોકરો સમજતો નથી, પણ છોકરાના દ્વારા ઓલી ઉંબાડિયું જ મોકલેલું છે કે તું મારો દીકરો નથી ને મારા પેટેથી તારો જન્મ થયો નથી. એ ઠીક નહીં, કુછ ચેન્જ હો ગયા.
ચાય એટલા ખેંચીને આઘા નાખે. સમજાય? બસ આ છે ઓલી સંસ્કારી ઘરની મહિલા. સમજાય ને? બસ એ હજી આપણે એવડા જ છીએ. અને આ ભાગવત છે એ માં, અને આ મીણ લગાડ લ્યો હરિના નામનું. અને હવે કોઈ જેમ તેમ તમારી સામે બોલે, તમારી નિંદા કરે, કોઈ પણ વસ્તુ તમારા વિશે જેમ તેમ બોલે તો કહી દેજો મન નહીં લાગે, બીજી જગ્યાએ ટ્રાય કરો. અહીંયા તો પાણી નાખી દીધું છે કથાનું, હે ને? કથારૂપી વરસાદ થયો છે. હવે તું ગમે એમ બોલ, મને કઈ ફેર પડતો. કારણ કે ઘણા તો અદેખા જ હોય, તમે ગમે એટલું કરો તો. એટલે પાતળમાં જમવા દીધું તો એમ કે પાતળમાં જે ઓલી હળી ભરાવેલી હોય તો કે ઈ લીમડાની હતી, એટલે જરાક રસોઈમાં કડવાશ બેસી ગઈ હતી. એક રાખી હોય ને, શીરો તો સરસ હતો, પણ પાતળમાં ઓલી જે હળી ભરાવેલી હતી એ લીમડાની હશે, એટલે એની કડવાશ એમાં બેસી ગઈ. આને હું તમે પહોંચો? પૂરા સાહેબ પાણીમાં હોય, દૂધમાં ન હોય. પણ ઘણા લોકોને એમાંય ગળણી ફેરવવાની આદત હોય કે કદાચ નીકળે તો. એવું કરે ને કોઈ દૂધમાં ગળણી ફેરવતું હોય ને ત્યારે એમ દેખાડ દેવાનું, સોરી અહીં નહીં લાગે. સુનીતિએ ધ્રુવના મનમાં આ કામ કર્યું છે. માનસિક દ્રષ્ટિએ છોકરાને સ્વસ્થ કરી દીધો. અને પછી તો કથા છે, આપ સૌ જાણો જ છો. મધુવનમાં ગયો, 5 મહિનાનું તપ, અને ભગવાન શ્રી હરિની પ્રાપ્તિ કરી. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ ધ્રુવ એ છોકરાને ક્યાં બેસાડ્યો? કહે છે જે સપ્તર્ષિઓના તારા પણ જેની પરિક્રમા કરે. આખા બ્રહ્માંડમાં જેટલા તારા છે બધા ફરે, પણ ધ્રુવનો તારો છે પૃથ્વી ઉપરથી જુઓ તો એક જ જગ્યાએ લાગે. અને હવે તો બધા મશીન શોધાઈ ગયા. અધરવાઇઝ પેલા જે દરિયામાં સફર કરતા એમ કહે છે કે ધ્રુવના તારા ઉપરથી દિશા નક્કી કરતા, કે એ હંમેશા નોર્થમાં જ હોય, તો પછી એના ઉપરથી આ પશ્ચિમ છે, આ પૂર્વ છે, બીજી દિશાઓ ખબર પડે. ધ્રુવને એ સ્થાન આપ્યું. તો જે ભગવાનની ભક્તિ કરે એનું ધ્રુવ સ્થાન, બીજું શું? પછી કામ પ્રકરણ, અને એની અંદર ભગવાનનો પૃથુ અવતાર થયો એની ચર્ચા છે. અંગ રાજા થયા. અંગને ત્યાં વેન નામનો દીકરો થયો, બહુ દુષ્ટ હતો, અને એને ભુજાનું મંથન કરવાથી ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું. બોલીએ પૃથુ નારાયણ ભગવાન. પૃથ્વીને સમાન કરી છે, પ્રજાને પોતાનું પેટ ભરવાની વ્યવસ્થાઓ શીખવાડી છે. પૃથુ ભગવાને જગતમાં પહેલા વહેલા ગામ ને નગરો વસાવ્યા. એના પહેલા પ્રજા જ્યાં ઘાસ મળે ત્યાં ભટકતી રહેતી, જ્યાં પાણી મળે ત્યાં ભટકતી રહેતી. ભાગવતમાં વર્ણન છે, સર્વપ્રથમ નગરો વસાવ્યા, સર્વપ્રથમ ગામ વસાવ્યા, આહીરોની વસ્તીઓ વસાવી, ગોવાડિયાઓના ગામ વસાવ્યા. આ બધું પહેલું વહેલું પૃથુ ભગવાને કર્યું. પછી મોક્ષની ચર્ચા છે, પણ એ જરા આપણને અઘરું પડે એટલે એમાં ન જઈએ. ચતુર્થ સ્કંદની કથા અને વિરામ. પંચમ સ્કંદની અંદર 2 પરમહંસોની કથા. એક ભગવાન પરમહંસ છે અને બીજા ભક્ત પરમહંસ છે. નાભી રાજાને ત્યાં પ્રગટ થયા. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય. પરમહંસોના ધર્મ શીખવાડવા માટે આવ્યા છે. પરમહંસનો મતલબ નાય તો નાય, ન નાય તો ન નાય, ખાય તો ખાય, ન ખાય તો ન ખાય, પરમહંસ. પણ હવે તમે બધા ગ્રહસ્થો મારી સામે બેઠા છો એટલે એનો હું વિસ્તાર કરી, કારણ કે એના ધર્મ છે તમને કંઈ જ કામના નથી. આ ખાય તો ખાય, ન ખાય તો ન ખાય તમને ન કહેવાય, તમારે ટાઈમસર ખાઈ લેવાનું. નાય તો નાય, ન નાય તો ન નાય તમને ન કહેવાય, તમારે ટાઈમસર 1 વાર 2 વાર ભાગ્યશાળી, હજી આગળ શરદી ન થાય એ પ્રમાણે શરીરનું ધ્યાન રાખીને એ નાય તો ન નાય, નાય તો નાય, ન નાય તો ન નાય તમારે કામનું નથી. જ્યાં બેઠા હોય ત્યાં ત્યાં મળમૂત્રનો ત્યાગ કરે એ ગ્રહસ્થ લોકોને કામની વાત નથી. પણ ભગવાને આ પણ કરીને બતાવ્યું. ઋષભદેવ ભગવાન આદિનાથ કહે છે ને, જૈનોના એ પ્રથમ તીર્થંકર થયા. આપણે એમને પણ ભગવાન કહીએ છીએ. ભગવાનનો દીકરો એ પણ એવો શ્રેષ્ઠ પરમહંસ ભરતજી, જેને આપણે જડ ભરત તરીકે ઓળખીએ છીએ. આ દેશનું નામ ઇન્ડિયા નથી, ભારત છે. અને એ ભારત એ જડ ભરત ઉપરથી જ પડ્યું છે. ભરત જ્યાં રહેતો હતો એ દેશ ભારત. ભા એટલે લાઇટ, પ્રકાશ. પ્રભા હે ને, સૂર્યની પ્રભા. ભા એટલે લાઇટ. અને રત એટલે પ્રકાશની ઉપાસનામાં જ્યાંના લોકો રત લાગેલા રહે છે. ભારત. ઇન્ડિયાનો કઈ અર્થ નથી થતો. ઓલાઓને હિન્દુસ્તાન બોલતા નતું આવડતું કે એવું કંઈ કહે છે. હવે એની જીભમાં વાંધો હોય તો આપણે શું કરીએ, જન્મથી જ હોય વાંધો. ચોખ્ખો ર ન બોલી શકે, તમે સાંભળજો, હે ને. રામ કહો તો એ કંઈક બીજું બોલે. ખેર, જે હોય તે, આ દેશ ભારત છે. જડ ભરતજીએ પણ પોતાના જીવન દરમિયાન બહુ બધી તડકા છાયણાનો અનુભવ કર્યો, પણ એ પણ પરમહંસી મસ્તીમાં રહેતા હતા. ફરીથી એ જ વાત, એ પરમહંસ હતા એટલે મને તમને એટલું બધું કામનું નથી. રાજા હતા, સમયસર પોતાનું બધું જ એમણે ગ્રહસ્થાશ્રમ ભોગવ્યો છે. અને એ પછી જ્યારે સમય થયો, એવે સમયે
ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર જ્યાં શાલિગ્રામ શિલાઓ પ્રગટ થાય છે ત્યાં ગયા છે. તપસ્યા કરી છે એમણે અને એક હરણને જોયું. પાણીમાં તણાતું તણાતું હરણ જાય છે. હરણને એમણે લઈ લીધું, હરણને બચાવી લીધું, સારી વાત. પણ પછી હરણને પોતાના આશ્રમમાં રાખ્યું, એ હાલો વાંધો નહીં. અને પછી હરણ મારું છે એમ માનવા માંડ્યા, ગડબડ થઈ. રાજા હતા ત્યાંથી હવે હરણમાં પડ્યા. હવે સંધ્યા થાય તો કરે, ન થાય તો કંઈ નહીં. હવન થાય તો કરે, ન થાય તો કાંઈ નહીં. તપસ્યા થાય તો કરે, ન થાય તો કાંઈ નહીં. ઓલા હરણને સાચવે. આ ગડબડ થઈ. હા, ભય હરણનું ચિંતન છૂટી ગયું અને હરણનું ચિંતન શરૂ થયું. આ દીકરીના દીકરા અને દીકરાના દીકરા છે ને, એ હરણ, અને આ બધા દાદા દાદીઓ બધા ભરત. ભરતજીમાં એમ જ છે. પછી હરણ હરણ કરતા હતા, છેલ્લે ગુજરી ગયા અને બીજો જન્મમાં હરણ જ થયા. આમાં એમ જ છે, છોકરા જન્મે તે કે નાક તો દાદી જેવું જ છે. નાક દાદી જેવું નથી, છૂટે એમ હતી નહીં, આ દાદી જ છે. કાન દાદા જેવા નથી, દાદા જ છે. આનો મોક્ષ થવાનો જ નહોતો. સાવધાન. છોકરા ના રમાડતા એમ નથી કેતો, પણ એમાં આસક્તિ અને મમતા. પાછી ગજબની વાત તો એવી છે કે ભરતને હરણ બહુ વાલું, પણ હરણને તો ખબર જ નથી પડતી કે આ મને પ્રેમ કરે છે. એમ નાના ટેણિયા હોય ને, એને ખબર જ ન પડતી હોય કે તમે આટલા બધા એને પ્રેમ કરો છો. એ ઓળખી શકે એટલો હજી મગજનો વિકાસ જ ન થયો હોય કે આટલો બધો આ પ્રેમ છે. એને તો એની જે આદતો હોય કોઈ પૂરી કરે તો એને એની ઈચ્છાઓ પૂરી કરે એ વાલો લાગે. બીજું હું, એકવાર ચોકલેટ આપો તમારા ખોળામાં આવી જાય, પછી તમે બીજી વાર ચોકલેટ ના પાડો તો વયું જાય પાછું. એને કે એવું ન હોય કે મારા દાદીમાં જે ચોકલેટ આપે એ દાદીમાં. સિમ્પલ. હરણને ખબર નથી પડતી કે ભરત આટલો બધો પ્રેમ કરે છે. બાળકને ખબર નથી પડતી વડીલો મને આટલો પ્રેમ કરે છે. એટલે તો અનાથ છોકરાઓ જ્યાં મોટા થાય ત્યાં ત્યાં એને કઈ યાદ જ ન હોય કે કોણે જન્મ આપ્યો, કોણ પિતાજી હતા, કોણ. એમ હરણનું એવું જ હતું. હરણમાં ભળી ગયું. એને શું ફેર પડે કે ભરતજી ગુજરી ગયા, પણ ભરતને નુકસાન છે. એમ બાળકોને કાંઈ નુકસાન નથી, એ તો ભગવાન છે. પણ નુકસાન મને ને તમને છે. મતલબ કે હરણને બચાવ્યું ખરાબ નથી. હરણને એક પશુને માટે થઈને ઘાસ પાણીની વ્યવસ્થા કરી ખોટું કે ખરાબ નથી. કોઈ જીવ ઉપર દયા કરવી સારી વાત છે. બાળકોને રમાડો છો, સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, સવાલ જ નથી. પણ રાઈટ થિંગ એટ રોંગ ટાઈમ સારી વસ્તુ છે, પણ સમય ખોટો છે. રાજા હતો ત્યારે હરણ પાડી લેવાતા ને, બધું છોડીને જંગલમાં ગયો, ત્યાં હરણને લઈને બેઠો. એમ સમય હોય ત્યારે તમે છોકરાઓને વાલા કરો ને, કોણ ના પડે. પણ અત્યારે તમારી ઠાકોરજીની સેવા કરવાનો ટાઈમ છે. અત્યારે તમારો માળા ફેરવવાનો ટાઈમ છે. એવે ટાણે તમે જો એ લઈને બેઠા રહેશો તો પછી નાક દાદા જેવું દાદી જેવું થશે, છૂટાશે નહીં. ભરતજી હરણ થયા, ત્રીજા જન્મે બ્રાહ્મણ થયા. એ જ જડ ભરત. નક્કી કરી લીધેલું કોઈનો પણ સંગ કરવો નથી. આપણે કામનું નથી, આપણે સત્સંગ કરવાનો. પણ આ પરમહંસની કથા છે. કોઈનો સંગ કરતા નથી. જેવું ખાવાનું આપે ખાઈ લે, જ્યાં રાખે ત્યાં રહી લે, જ્યાં રાખે ત્યાં. કોઈ ના જ નહીં. એક દિવસ ખેતરની અંદર રક્ષા કરતા હતા ક્યારીઓની, ત્યાં ભીલડા નીકળ્યા, ભરતજીને લઈને ગયા. વિચાર કર્યો આને ભદ્રકાલીને આપણે બલિ દેવો છે. ભરતજીને તૈયાર કર્યા છે. જ્યાં ભદ્રકાલી પાસે લઈ આવ્યા અને બલિ દેવા જાય ત્યાં તો ભદ્રકાલીની મૂર્તિ ફાટી અને ભગવાનના ભક્તને આવી રીતે મારવા તૈયાર થયેલા એ બધા જ ભીલ લોકોને માતાજી મારી નાખ્યા. સારા માણસ ઉપર કોઈ ઘા કરે ને તો એ રીબાઉન્સ થાય. સારા માણસ ઉપર, ખરાબ માણસ હોય એને તમે બે થપાટ મારી લ્યો, એમાં વાંધો નહીં. પણ કોઈ સારો હોય, કોઈ સજ્જન હોય, જે કોઈને નડતો નથી, કોઈ દી એની મશ્કરી ન કરતા. કારણ કે એનો નાથ શ્રીનાથ છે. ભગવાનને પોતાના ભક્તોનું, સીધા માણસોનું અપમાન કોઈ કરે તો એને પસંદ નથી. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા. अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा. સીધાનું કોઈ અપમાન કરે ભગવાન સહન કરી શકતા નથી. ભરતજીએ ના નહોતી પાડી, પણ બસ એ જ થયું. ભદ્રકાલીની મૂર્તિ જ ફાટી, દૈવત જ ક્રોધે ભરાયું અને જે બલિ દેવાના હતા એની બલિ માતાજીએ લઈ લીધી. ભરતજી તો માની કૃપાનો વિચાર કરતા કરતા આગળ ગયા. રહુગણ રાજા મળ્યો, એની સાથે પણ થોડો સત્સંગ થયો છે. રહુગણને પણ ભરતજીએ મુક્ત કરાવ્યો. પછી ભૂગોળ ખગોળની ચર્ચા અને છેલ્લા અધ્યાયમાં નરકની વાત લખી છે.
નરકનું વર્ણન જેવી રીતે કરેલું છે કે આપણને એકદમ ડર લાગ્યો. ક્યાં શું છે હે ભગવાન. મોટી મોટી આરીઓ છે અને પછી આ સુથાર લોકો નહીં આમ લાકડાને માપથી કાપવું હોય તો આમ આમ ધક્કો ધીમે ધીમે મારતા જાય અને ઓલી આરી એ ઓલા લાકડાને કાપતી જાય. એમ અમુક પ્રકારના પાપ કર્યા હોય તે મોટી મોટી આરીઓ છે અને એમાં જે કોઈ જીવાત્મા હોય એને ત્યાં પધરાવે અને પછી ઓલી આરીથી બે વિભાગ કરે. બીજું શું? નરક છે. ગાંઠિયા જેમ બનાવતા હોય આ રસોઈયા એવી રીતના નરકને માટે એમ કે એમાં એવું લખેલું છે મોટી મોટી કડાઈ છે. મોટી એટલે આ માંડવા જેવડી છે અને પછી એમાં ગાંઠિયા અમુક પ્રકારના કર્મ કર્યા હોય તો ગાંઠિયા તરે. નરકનું વર્ણન જ એવું ભયંકર રીતે કરેલું છે આપણને ડર લાગે. નરક હોય કે ન હોય હું એમાં નથી પડતો. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, બ્રહ્મચારી હોય, ગ્રહસ્થ હોય, વાનપ્રસ્થી હોય, સંન્યાસી હોય, કર્મ મને તમને છોડવાનું. આપણે કોઈ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર હોઈએ કે કોઈ સામાન્ય પાટીવાળો મજૂર હોય, કર્મ મને તમને છોડવાનું નહીં. પરીક્ષિત રાજાએ પણ ઓલા ઋષિના ગળામાં નાગ નાખ્યો હતો એટલે ડર લાગ્યો. તરત જ પૂછ્યું, મહારાજ આ આવી રીતે જો કર્મનું ફળ ભોગવવું પડે તો કઈ એવો રસ્તો નથી કે આપણે નરકથી પાપે કર્યા હોય નરકથી બચી જવાય? બોલો સાચું કે જો આ પ્રશ્ન પરીક્ષિતનો છે કે આપણો છે? પાપે કર્યા હોય અને નરકથી બચી પણ જવું હોય તો કોઈ રસ્તો છે? સુખદેવજી કીધું ચોક્કસ છે. અમારે બ્રાહ્મણોને એક આ વસ્તુ જોરદાર, તમે અમને ગમે એ પૂછો ને બ્રહ્માંડમાંથી પ્રશ્ન, અમે તમને એનું સમાધાન આપી દઈએ. તમે ગમે એ કહો મારા ચશ્મા નંબર કેદી ઉતરશે, હું કંઈક તમને અમે વિધિ બતાવીએ ખરા. જેમ ડોક્ટર પાસે તમે સાવ સાજા સારા હો, તમારા બધા રિપોર્ટ નીલ હોય, છતાંય તમે જાઓ ને એમ કહો કે હમણાં કંઈક મજા ના થાવતી, સાહેબ જો તો શું છે, ક્યાંથી આવે ત્યાંથી શરૂ કરે, નથી બરાબર જો એનું પેટ છે એટલે કરતા હોય, એની જગ્યાએ છે. કારણ કે 100 માંથી 99 ખોટાડા છે. હવે શરૂઆત જ બીવડાવાથી કરે. આવું પડ્યું ને કીધું એટલે તું મટાડવાનો છે કે વધારવાનો છું? કહેવાનો મારો મતલબ બીજો કઈ નહીં. સુખદેવજી મહારાજે કીધું કે પરીક્ષિત રાજા એનો પણ રસ્તો છે. પાપ પણ કર્યા હોય અને નરકમાં પણ ન જવું હોય તોય રસ્તો છે. રાજી ના થતા સુખદેવજીને તો આખરે ખીચડી પકાવવી છે. फिर से वो हो गया, वो कुछ हुआ था, फिर से हो गया, मुझे ठीक से सुनाई नहीं दे रहा. મૂળ વાત ભાગવત તો મને તમને શ્રીનાથજી સુધી લઈ જવા માંગે છે. તમારો પ્રશ્ન ગમે તે હોય એનું સમાધાન ક્યાં છે? પછી કદાચ આવો પ્રશ્ન હોય કે આપણને એમ લાગે ને કે આમ પૂછાય, પાપનું ફળ તો ભોગવવું જ પડે ને એલા. અને પરીક્ષિત રાજા એમ કે મહારાજ નરકથી કેમ બચાય? તરત જ સુખદેવજી કીધું બચાય, ત્યાં વયો જા. સુખદેવજી મહારાજ સ્પષ્ટ કહે છે, રાજા કર્મ કરીએ અને ભોગવવું પડે આ સામાન્ય ધર્મ છે, અને કર્મ કર્યા પછી કોઈ વ્યક્તિ પશ્ચાતાપ કરે અને ભગવાનની પાસે માફી માગે કરેલા કર્મની અને ફરીથી એ વસ્તુને રિપીટ ન કરે. આપણે ચર્ચા કરી ગયા ને, પડી જઈએ એનો વાંધો નહીં, પડ્યા રહીએ એનો વાંધો છે. એક વખત ઊભા થઈ ગયા, કપડાં ખંખેરી નાખ્યા, વળી પાછા ચાલવા માંડ્યા. હવે એને યાદ રાખવાની જરૂર નથી કે હું પડી ગયો હતો. મોટા મોટા લોકોના દ્વારા જે ભૂલો થઈ ને એની કથા ભાગવતમાં અને રામાયણમાં છે. આ શું બતાવે છે કે ગમે ત્યાં પહોંચી જાઓ પડવાના ચાન્સ છે, પણ બેઠા બેઠા રોયા નહીં કરો. એ લોકોમાંથી શીખો. એ લોકો પડ્યા ભલે પણ પડ્યા રહ્યા નહીં. એ લોકોએ જીવનની યાત્રાને આગળ ચલાવી છે. ક્યારેક ભૂલ થઈ જાય, યાદ રાખજો, જો તમે તમારા જીવનમાં કોઈ પણ ભૂલ ન કરી હોય ને તો લખી લેજો, તમે ક્યાંય નહીં પહોંચો. હા, જે ક્યાંક પહોંચ્યા છે એ લોકોએ બહુ ભૂલ કરી છે ત્યારે પહોંચ્યા છે. તપે નહીં એટલે સોનાને ઘાટ મળે નહીં. ઘરેણું બન્યું છે એનો સીધો મતલબ આ બહુ તપ્યું છે. ભૂલો કરે નહીં એ કોઈ દી ક્યાંય પહોંચે નહીં, સીધી વાત. અને કોઈ ભૂલ કરે ત્યારે જેને હસવું આવે છે એને સમજી લેવાનું હું પણ ક્યાંય પહોંચવાનો નથી. જે ભૂલ કરે છે એને એક તો જોવી જ નહીં, અને જોવે તો પછી સમજી લેવાનું આપણે ક્યાંય પહોંચવાના નહીં હોય તો જ આપણને આને જોઈને હસવું આવે છે. સુખદેવજી મહારાજ મૂળમાં વાત એ કહેવા માંગે છે, રિપીટ ન કરો. કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય ભગવાનની પાસે માફી માંગી શકાય, અને પછી એને રિપીટ ન કરો. આ બે વસ્તુ, માફી અને એનું પુનરાવર્તન ન થાય. કોઈ પણ પાપ એવું નથી જેની માફી ન મળે.
કદાચ આપણને એવો વિચાર આવે કે હમણાં તો કહેતા હતા ને ભોગવવું પડે, હવે કે ભોગવવું ન પડે, ડબલ. કીધું ડબલ નહીં, દુનિયામાં સત્તા ભગવાનની ચાલે છે, પાપની નથી ચાલતી. દુનિયામાં સત્તા ભગવાનની ચાલે છે. જે ઓલા સંસદમાં આપણે બેસાડ્યા છે એ લોકોને એ પણ રાઈટ છે ને કે કયા કાયદામાં કયો સુધારો કરવો. નકામા હોય એ લોકો બેઠા બેઠા ફેરવી શકે છે ને. તો આપણે એમ કહી શકીએ કે તમે જ નિયમ બનાવો ને તમે જ તોડો. તોડ્યો નથી, સુધાર્યો છે. હવે સામાન્ય લોકો પણ એ કામ કરી શકતા હોય તો આ તો પરમાત્મા છે. અજામિલ નામના બ્રાહ્મણની વાત કરી છે. એ બ્રાહ્મણ બનીને બગડેલો હતો. 88મે વર્ષે લેવા માટે થઈને કાળ આવ્યો છે અને એવે સમયે એને પોતાના નાના દીકરામાં બહુ આસક્તિ અને એનું નામ હતું નારાયણ. મરવા ટાણે નારાયણનું નામ મોઢામાં આવ્યું. બોલાવ્યો તો દીકરાને, પરંતુ વિષ્ણુ ભગવાનના દૂતો આવ્યા અને યમદૂતોના પાશમાંથી અજામિલને છોડાવ્યો. સવાલ પૂછાણો, કેમ આમ કરો છો? આણે તો આખી જિંદગી પાપ કર્યા છે. કીધું ભલે આખી જિંદગી પાપ કર્યા હોય, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પોતે આજ્ઞા કરી છે, મરવા ટાણે જેના મોઢામાં મારું નામ, એ તો ગમે એટલો પાપી હોય એ તરી જશે. આપણે એમ થાય આ કર્યા જેવું છે. ડોંગરે બાપા કહેતા કે હવે આવું સાંભળે ને એટલે માણસો એમ કે આપણે જલસા કરો ને પછી છેલ્લે રામ 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 કરશું ને વિમાન આવશે ને એમાં બેન વૈકુંઠ મજા. યાદ રાખજો, છેલ્લે એ જ મોઢામાં આવશે જે આખી જિંદગી બોલ્યા હશો. યાદ રાખવાનું, આ વસ્તુ પોસિબલ જ નથી કે તમે મરજી પડે એ પ્રમાણે જીવો ને છેલ્લે પાછું શ્રી હરિનું નામ મોઢામાં આવે. ના, તમે જ વિચારો ને, તમે આખો દિવસ જે કર્યું છે, સાંજે તમારા મનમાં વિચારો દોડતા હોય, તે આખો દિવસ કર્યું છે એના જ આવતા હોય કે એનાથી એક્ઝેક્ટ ઊંધા આવે? આખો દી માળા ફેરવી હોય અને રાતના પાપના વિચાર મનમાં આવે, ઇમ્પોસિબલ. કારણ કે મનનો નિયમ છે, એને તમે જે વિચાર કરો, એને જેવી છબીઓ બતાવો, એ બધું જ તમારું મન છે રિપીટ કરે છે. એટલે તો આખો દી જે વસ્તુનો વિચાર કરો, ક્યારેક એનું સપનું આવે. અને એ સપનું નકામું હોય આપણે સમજી પણ જાય કે ગઈકાલે આવું થયું હતું એટલે પછી એ સપનું દેખાણું. જે વસ્તુ રિપીટ કર્યા કરો એ જ વસ્તુની મન ઉપર છાપ પડે. તો ભગવાનના નામની છાપ પાડીએ તો પછી સમયસર એ થશે, બીજું કંઈ નથી. અજામિલ મુક્ત થયો છે અને એનું અંદર કારણ બતાવ્યું છે ભગવાનનું નામ. જે કોઈ વ્યક્તિ જે કોઈ રીતે, યાદ રાખજો, તમને શ્રદ્ધા ન હોય તો એ ભગવાનનું નામ લ્યો. કળિયુગમાં આના કરતા સીધો સાદો અને સરળ કોઈ ઉપાય નથી, કોઈ નિયમ જ નથી. બેઠા બેઠા લેવાય કે નહીં, ઊભા ઊભા લેવાય કે નહીં, સૂતા સૂતા લેવાય, બધી યસ. તમે ટીક કરી નાખો, બધું યસ કરી નાખો, બધું યસ. બસ શરૂ થઈ જાઓ. કારણ કે ભગવાનના નામમાં અતિશય સામર્થ્ય છે. તમે કોઈ માણસને એમ કહો કે મને ફલાણી વસ્તુ આપો, વેપારી ના પાડી દે, નહીં આપું, હું તને ઓળખતો નથી. અરે કીધું આ ફલાણાએ કીધું છે, નામ કામ કરે ને. અચ્છા એણે કીધું છે? પછી ઓલો ફોન કરે, તમે આને મોકલ્યો છે? કે હા મોકલ્યો. સારું, એનું નામ કામ થઈ ગયું. નામથી કામ થાય ને. હવે સામાન્ય સંસારના કામ થાય તો ભગવાનનું કામ ના. અધ્યાત્મમાં જે ચીજ ના સમજાય તમે વ્યવહારમાં ઉતારો, તરત જ સમજાઈ જશે. ભગવાનના નામમાં જે સામર્થ્ય છે ભગવાનનું પોતાનું છે. કોઈ પણ રીતે કલિયુગમાં નામ લીધું એ સફળ. યાદ રાખો, પવિત્રતાની અપવિત્રતાની ફલાણી ઢીક, ખોટે ખોટા આપણે જ પડદા આડા નાખીએ છીએ. ભગવાનને કંઈ વાંધો નથી. શ્રી હરિનું નામ લેવામાં કોઈ નિયમ નહીં, કોઈ વિધિ નહીં, કોઈ આગ્રહો નહીં, કંઈ ખાસ વધારે આપણે હેરાન થઈ જઈએ એવું મૂકેલું નથી. આપણી દાનત હોવી જોઈએ બસ. એટલે તમે પહેલા દિવસે કહ્યું હતું, કથા સાંભળતા સાંભળતા તમારે કંઈ કામ ન હોય, તમે ધારો તો તમે તમારી જીભને કામે લગાડી શકો છો. તમે ધારો તો તમે તમારા મનને કામે લગાડી શકો છો. અને આપણું મગજ મલ્ટીટાસ્કિંગ હોય, એ કથાય બરાબર સાંભળશે અને હરિનું નામ પણ બરાબર લેશે. ઘણા એમ કે મશીનની જેમ ફેરવે રાખીએ એમાંથી કંઈ ન થાય. તને હું વાંધો છે પણ મશીનની જેમ તો મશીનની જેમ માળા ફેરવે છે ને. કાંઈ નહીં તો તુલસીની માળાને એટલી તમારી આંગળી અડે. તુલસીમાં અનેક અનેક ઔષધીય ગુણો છે. તમારા હાથને તુલસી એટલી અડશે તો એ કેટલાય રોગ દૂર થઈ જશે. ફાયદો જ છે, કહેવાની વાત એટલી. આખરે ફાયદો જ છે. તમે મુંબઈથી અહીંયા આવ્યા છો, આમાં તમે કદાચ શ્રીનાથજીના દર્શન ન કરો તોય ફાયદો છે. હું તો કે તમારા શરીરને આદત પડે. આવી રીતના વાતાવરણમાં તમારું શરીર સર્વાઈવ કરે છે કે નથી કરતું? લ્યો, આ ફાયદો છે. કોઈ પણ રીતે પણ કંઈક પણ તમે આ તીર્થયાત્રાઓ આપણે ત્યાં છે, બધા ભગવાનના ઊંચા ઊંચા બેસાડ્યા છે, એની અંદર કારણ છે. આધ્યાત્મિક કારણો છે, બાયોલોજીના કારણો છે, બીજા છે, ત્રીજા બધા કારણો છે આમાં. તો હરિનું નામ કોઈ પણ રીતે લો, યાદ રાખજો કામ કરે છે. કોઈ વ્યક્તિને એકવાર બોલાવો, કદાચ તમારી સામું ન જોવે. બીજી વાર બોલાવો, કદાચ ન જોવે. ત્રીજી વાર બોલાવો તો તમારી સામું જોવે ને.
એમ ભગવાનનું નામ વારે વારે લ્યો તો એને એમ થાય ને કે કોક મને બોલાવે છે. હવે ભગવાન એકવાર આપણી સામે જોઈ લે, એની તો રાહ છે બાપા. હે, એકવાર નજર મળી જાય, બીજું કઈ નથી જોતું. ભગવાનના નામનો મહિમા છે. પછી તો દક્ષની વાત કરી છે, અને દક્ષે પોતે સૃષ્ટિ ઉત્પન્ન કરી, દેવતાઓ અને દાનવોની એની ચર્ચા બતાવેલી છે. કશ્યપ ઋષિને ત્યાં દીતિ, અદિતિ, દનુ, કાષ્ઠા અનેક અનેક પત્નીઓ છે, અને એમાં દીતિના દીકરા બધા દૈત્ય કહેવાય, અદિતિના દીકરા બધા આદિત્ય એટલે કે દેવતાઓ કહેવાય. કોઈ સમયે ઇન્દ્ર મહારાજ તો બેઠા હતા, અને એમાં એના ગુરુજી આવે છે. ગુરુજીને જોઈને ઇન્દ્ર ઊભો ન થયો એટલે ગુરુજી ખીજાણા. યાદ રાખજો, નોલેજ છે ને એ રૂલ કરે છે, પૈસો કે સત્તા નહીં. તો જો બીજા આપણે ન કરી શકીએ તો કોઈ કરતું હોય તો આપણે રાજી થવું. તમે 11 યમનાષ્ટક કરી શકો છો, બહુ સારું. ઠાકોરજી કરે 11 ના 12 થાય. તમે 5 માળા રોજ શ્રી કૃષ્ણ શરણમ મમની કરી શકો છો, ઠાકોરજી કરે 5 ની 6 થાય. મારાથી નથી થતી. યાદ રાખજો, કોઈને અભિનંદન આપવા એ પણ પુણ્યનું કામ છે. શ્રીમદ ભાગવતમાં લખેલું છે. કોઈ ભક્તિ કરતો હોય, તમે એને અભિનંદન આપો, તમે સારા રસ્તે છો. તમે દરરોજ ગાયને ઘાસ ખવડાવો છો, મોટી વાત. ભગવાન કરે તમારો ક્રમ ચાલતો રહે, તમે જ્યાં જાઓ તમને કોઈ ગાય મળી જાય. તમે દરરોજ ગોગ્રાસ નાખો છો, બહુ સારું. ભગવાન કરે તમારા ઘરમાં આ પરંપરા ચાલતી રહે. હમણાં જ અમે અહીંયા આવ્યા ત્યારે અમદાવાદમાં એક રેસ્ટોરન્ટ અમારા એક નજીકના ભાઈ એને ખોલતા હતા. મને કે જમવા આવો ત્યારે જ થાય. હું તો રેસ્ટોરન્ટમાં કથા ન હોય તો જમવા જાઉં છું. અને એ તો આમ હાવ ક્લાસમેટ, મારા ભાઈની સાથે એક જ ક્લાસમાં ભણતો હતો. એટલે અમે બધા ગયા રોટલી શાક ને ખાવા. કારણ કે પ્રેમ હોય તો પછી કંઈ બોલાય. એ ટાણે આપણે એમ કે અમે બ્રાહ્મણ છીએ, ના આવીએ ને તો ઓલાનું દિલ ભાંગી જાય. મારે કદાચ કંઈ ભ્રષ્ટ થઈ ગયું હોય મારે એકવાર વધારે નાઈ લેવું, છોકરો તો ખુશ થઈ જાય. અને ત્યારે આ લોકો સાક્ષી છે, મેં ઓલી માતાજીને બોલાવી, પૈસા તો લે નહીં આપણી પાસેથી, કે ભાઈ આ શરૂ કરે છે, પેલા બ્રાહ્મણો જમે છે. હવે એની ભાવના છે એ જ. આપણે આમ તગડે રાખીએ તો હાવ વયા જાય. આપણે લેવાના છે, તગડી નથી દેવાના. એટલે મેં એના હાથમાં દક્ષિણા આપી. મેં કીધું આ શુકન આપું છું. એના મેં એને આશીર્વાદ આપ્યા કે ભાઈ માતા અન્નપૂર્ણાની તારા ઉપર કૃપા રહે, અને તારે ત્યાંથી કોઈ ભૂખ્યો ન જાય. કહો જો કેવી રાજી થઈ હશે. મારા કરતા લગભગ ઉંમરમાં 1.5 હશે, પણ મન પગે લાગી. હા, કર્યા જેવું કામ છે. કોઈને અભિનંદન આપો એનું પણ પુણ્ય છે. મારાથી નથી થતું, પણ તમે રોજ હવેલીએ દર્શન કરવા જાઓ છો, ભાગ્યશાળી છો. કોઈને અભિનંદન આપો. અને સારું કામ કરતા હોય ને કોક આપણને એમ કે તમે સારું કરો છો, તો ગમે કે ન ગમે? ગમે ને. સારી વાત હોય તો ગમે આપણને. એમ કોક આપણને કે એમ ગમે તો પછી આપણે કોકને કહીએ તો કોકને ગમે ને. એમ જે સારું કરતા હોય એને કહેવાનું. મને નામ ખબર નથી ને તો હું નામે લેત. પહેલે દિવસે મેં ન કહ્યું કે ભાઈ તમે અહીંયા નાથદ્વાર આવ્યા છો, તમારા નિયમ પકડી રાખજો. મારો રૂમ છે એમ સાવ છેલ્લે છે, એટલે હું જાઉં એમાં તો મને આદત નહીં, પણ હવે પહેલે દિવસે મારું ધ્યાન પડી ગયું ને કોઈ જપ કરતા હતા, મને બહુ ગમ્યું, બહુ ફાઇન. એવું નહીં કે આપણે ત્યાં પ્રસંગ છે અને હવે આમાં તો બહુ બિઝી થઈ ગયા, હવે ઠાકોરજી હારા પ્રસંગમાં ઠાકોરજીને તો સાઈડમાં જ મૂકી દે. પેક કરીને તો નહીં, પણ પધરાવી દે. અભિનંદન આપો તમે સારાને, કારણ કે ખરાબને ખરાબ કહેવામાં આપણે બહુ ઉતાવળ કરીએ છીએ, એટલે પછી સારાને સારું કહેવું જોઈએ. તો અભિનંદન આપવાનું પણ બહુ જ પુણ્ય છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એ જ્યારે, હવે જુઓ એમની ઈચ્છા હોય એ પ્રમાણે થાય. હવે કોઈ છે એમણે એવા જીવો બનાવેલા છે કે જે દોડ દોડ કરે છે, કોઈ એવા છે જે બેલેન્સમાં છે, અને કોઈ એવા છે જે હાવ કલાકિયા, નાનું નાનું કામ કરવામાં એને 1 કલાક થાય. પણ જો સેન્ટર સાથે જોડાયેલા છે તો એ ભગવાનને વહાલા છે. એ ઘડિયાળ કામનું છે, એ સમય બતાવે છે. નારદજી યુધિષ્ઠિરને કહે છે, યુધિષ્ઠિર ચાહે પ્રેમથી, ચાહે કામથી, ચાહે વાસનાથી, ચાહે ભક્તિથી, ચાહે ક્રોધથી, ચાહે ભયથી, ચાહે દ્વેષથી, ચાહે પ્રેમથી, કોઈ પણ રીતે પણ જો કૃષ્ણ સાથે જોડાઈએ તો આપણું કલ્યાણ થાય. શિશુપાળ ગાળો દેતો તો પણ કોને? કૃષ્ણને. આપણા માટે આ દવા નથી, પણ દવા તો છે ને, શિશુપાળ માટે છે. ગોપીઓ પ્રેમ કરે છે, આપણે એના જેટલો ના કરી શકીએ, પણ આપણે થોડું ઘણું પ્રેમનું નાટક તો કરી શકીએ ને કે ભગવાન આપણને વાલા છે. એ રીતે પણ ભગવાન સાથે જોડાઈએ તો આપણું કલ્યાણ થઈ જાય. કોઈ પણ રીતે જે ભગવાન સાથે જોડાયો એનું કલ્યાણ. અને ભગવાનનો પણ નિયમ છે, એ જેને મારે એને પણ તારે.
અને જેને તારે ને તો તારે જ છે, સીધી વાત. હિરણ્યકશિપુને માર્યો પરંતુ તાર્યો, અને પ્રહલાદને બચાવ્યો પણ તાર્યો. કોઈ સંતે તો એમ જ કહ્યું કે ભગવાનનો સ્વભાવ જ નથી, ભગવાન કોઈ દી કોઈને મારે જ નહીં. લે, ભગવાન કોઈ દિવસ કોઈને મારતા જ નથી, તો આ બધા મરી જાય છે કેવી રીતના મરી જાય? કીધું એટલે મરી જાય છે કે એના પોતાના ધંધા એવા છે. રાવણને એના કર્મ એ માર્યો છે, રાવણને રામે નથી માર્યો. અને આપણે સૌ જાણીએ પાપ જ પાપીને ખતમ કરે છે. ભગવાને શું હેરાન થવાની જરૂર? મરેલા જ હોય છે, બસ ખાલી નિમિત્ત કોક બની જાય છે. કૃષ્ણ કહે છે અર્જુનને, અર્જુન આ સામે ઉભા જ ને અધર્મના પક્ષમાં ઉભા છે. મયા હતાહા, મેં મારી જ નાખેલા છે, એટલે તું ખાલી નિમિત્ત બની જા. એ ફોફા જ છે, તારે ખાલી બાણ છોડીને પાડવાના છે, કારણ કે અધર્મની સાઈડમાં ઉભા છે, ઓલરેડી મરેલા છે. તો ભાઈ ભગવાનની સાથે તમે જે કોઈ ભાવથી જોડાઓ છો એ શ્રેષ્ઠ જ છે. હિરણ્યકશિપુને માર્યો પણ હકીકતમાં તાર્યો, અને પ્રહલાદને બચાવ્યો પણ એને પણ તાર્યો છે. વરાહ ભગવાને હિરણ્યાક્ષને માર્યો એ પછી હિરણ્યકશિપુ પોતાના બધા સગા સંબંધીઓને સમજાવે છે, અને પછી તો ગયો મંદરાચલ ઉપર તપ કરવા. 100 વર્ષ સુધી તપ કર્યું. મસ્તકમાંથી અગ્નિ પ્રગટ થયો છે. બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજીએ કહ્યું વરદાન માંગ. કીધું મારું હું ક્યાંય મરું નહીં ને એવું વરદાન આપો. બ્રહ્માજીએ કીધું ઈ તારા કાગડિયા ઉપર હું સાઈન કરું નહીં. એલા મરવાનું તો મારે હોય, તો તું તો મરવાનો જ છો. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનઃ. બ્રહ્માજીથી માંડીને ઘાસના તણખલા સુધી બધાએ ક્યારેક ને ક્યારેક મરવાનું છે. મરવાનું મારે છે, એટલે તું એમ કે હું મરું નહીં તો એ ન ચાલે. કન્ડિશન્સ નાખી શકે કે અહીં ન મરું ને ઓલું ન મરું. બસ એ બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો અને હિરણ્યકશિપુ શરૂ થઈ ગયો. અંદર ન મરું, બહાર ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું. તમને કંઈ યાદ આવે તો બોલજો. દિવસના ન મરું, રાતના ન મરું, અસ્ત્રથી ન મરું. અસ્ત્ર અને શસ્ત્રમાં શું ફેર? માણસથી ન મરું, પશુથી ન મરું. પછી હવે આ તમે લિસ્ટ કેવડું લખો કયો જોઈએ? એટલે ધીમેકથી લખી નાખ્યું, હે બ્રહ્માજી, તમારી બનાવેલી કોઈ પણ વસ્તુથી કે વ્યક્તિથી ન મરું અને તમારાથી ન મરું. બ્રહ્માજી કીધું નો પ્રોબ્લેમ, હજી કંઈ યાદ આવે તો લખ. કન્ડિશન્સ મૂકી શકાય એમ છે, બાકી મરું નહીં એ ના હાલે. તમે નોટ કરજો, રાક્ષસો દેવતાઓ કરતા વધારે તપ કરે, પણ તપ કર્યા પછી જે માંગે ને એમાં ખબર પડી જાય કે આ રાક્ષસ છે. મહાદેવજી પ્રસન્ન થયા અને કીધું કે માંગ માંગ. તો જેવો ઓલો માંગવા જાય એના પેલા કે પણ યાદ રાખજે, તું જે માંગીશ તારા પાડોશીને એના કરતા ડબલ મળશે. એટલે વિચારે ચલો કે એમ તપ મેં કર્યું ને એને ડબલ કીધું, હા એમ જ થશે. એટલે વિચાર કર્યું હું એક બંગલો માંગુ તો એને 2 થાય, એ નથી કરવું. હું એક કાર માંગી લઉં પણ એને 2 આવે, એ નથી કરવું. ધીમેકથી વિચારીને બ્રહ્માજીને કે મારી એક આંખ ફોડી નાખો. આ દૈત્ય છે, આ દેવ નથી, હે ને? આ વિચારધારા દૈત્યની વિચારધારા છે. એમ હિરણ્યકશિપુ દૈત્ય છે, તપ બહુ કર્યું, પરંતુ છેલ્લે માંગવાની વાત આવે ત્યારે છેલ્લે શરીરને જ પકડે. અને આપણે સૌ જાણીએ છીએ શરીર છેક સુધી સાથ આપતું નથી. શરીર એક દિવસ પડી જવાનું છે, આ યાદ રાખજો. હા, શરીરથી કરેલા કર્મ ભેગા આવશે. એટલે જે ભેગું નથી આવવાનું એના માટે જે ભેગું આવવાનું છે એ બગાડવાનું નહીં. હવે હિરણ્યકશિપુને એમ થઈ ગયું કે હવે હું કોઈ દિવસ મરીશ નહીં. મરજી પડે એ પ્રમાણે પાપ કરવા લાગ્યો. ધરણી અને ધર્મ બંને જણા ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરે. પરબ્રહ્મ પરમાત્માએ કહ્યું, જેનો આમાં એવું છે, જેને કોઈ ન પૂગે એને એનું પેટ પૂગે. આપણે ત્યાં કહેવત છે. હા, જેને કોઈ ન પહોંચે એની સામે એનો દીકરો દલીલ કરે તો બાપાને ચૂપ કરી દે. એટલે કીધું કે જે દિવસે એ પોતાના દીકરાની ભૂલ કરશે, એનો અપરાધ કરશે, તે દિવસે એ મરશે. કારણ કે નિયમ છે, વેદની નિંદા, દેવની નિંદા, ગાયની નિંદા, બ્રાહ્મણની નિંદા, કોઈ ભગવાનના ભક્તની નિંદા કોઈ આવું કરે, એની હારે વિરોધ કરે ત્યારે એના મૃત્યુનું કારણ બને. ભગવાનનું આપેલું વચન સત્ય પડ્યું છે. આ બાજુ હિરણ્યકશિપુ ગયો હતો તપ કરવા, આ બાજુ દેવતાઓ આવ્યા અને એના રાજ્યને પોતાના વશમાં કરી લીધું. અને હિરણ્યકશિપુની પત્ની હતી કયાધુ, એનું હરણ કરીને ઇન્દ્ર લઈ જવા લાગ્યો. ત્યારે નારદજી આવ્યા છે. નારદજી કહે છે, ઇન્દ્ર આ તારાથી મરશે નહીં, આના પેટમાં બાળક છે અને તારે મારવો છે, પણ હું તને જાણકારી આપી દઉં, આ કયાધુના પેટમાં જે છે એ સાક્ષાત ભગવાનનો ભક્ત છે.
ઇન્દ્ર મહારાજે આટલું સાંભળ્યું, એટલા બધા રાજી થયા છે. તરત જ હિરણ્યકશિપુના પત્નીને છોડી મૂક્યા અને કહ્યું કે માં તું વચ્ચે ઊભી રહે. તરત જ કયાધુને ઊભી રાખી અને ઇન્દ્ર મહારાજે માફી માંગી, એની પરિક્રમા કરીને પછી ગયા. કેમ પરિક્રમા કરી? એક રાક્ષસની પત્નીને કેમ પગે લાગે છે? આની પરિક્રમા શું કામ કરી? કહ્યું એટલા માટે કે તારા પેટમાં ભગવાનનો ભક્ત છે. ધન ધન જનની તેની રે, માના વખાણ થાય છે. પરબ્રહ્મ પરમાત્માનો ભક્ત તારા પેટમાં છે. પછી તો ઇન્દ્ર મહારાજ ગયા. 100 વર્ષ પછી હિરણ્યકશિપુ પાછો આવ્યો ત્યારે કયાધુના પેટેથી એને 4 દીકરા થયા છે. હલાદ, અનુહલાદ, સંહલાદ અને પ્રહલાદ. પ્રહલાદ સૌથી નાનકડો, સૌથી નાના હોય એ જરા વધારે વાલા હોય. પ્રહલાદજી પછી તો ગુરુજીના આશ્રમે ગયા છે ને ભણે છે. ગુરુજી જે ભણાવતા હતા એ પ્રહલાદજીને કામનું નહોતું, અને પ્રહલાદજીને જે ભણાવવું હતું એ ગુરુજી ભણાવતા નહોતા. કારણ કે હિરણ્યકશિપુએ ના પાડી રાખેલી, કોઈ પણ વ્યક્તિ ભગવાનનું નામ નહીં બોલે, કોઈ પણ વ્યક્તિ પૂજા નહીં કરે, કોઈ પણ વ્યક્તિ યજ્ઞ નહીં કરે, કોઈ પણ જગ્યાએ બ્રાહ્મણોને બોલાવીને પૂજા વગેરે કરવામાં નહીં કરાવે. આ બધું એટલે ઓલા બ્રાહ્મણો હતા એ પણ હિરણ્યકશિપુના આદેશને માનીને પોતાનું બ્રહ્મકર્મ પણ નહોતા કરતા. એટલે આ બધી જ વસ્તુઓને જોઈને પ્રહલાદજીને અંદર દુઃખ થયું છે. વિચાર કર્યો, આ બ્રાહ્મણો તો પોતાની રીતે કરે, મારે એને સુધારવાના નથી. પણ જ્યારે બ્રાહ્મણો આશ્રમમાંથી બહાર જાય, શિક્ષકો આશ્રમમાંથી જ્યારે બહાર જાય, નાના નાના છોકરાઓને ભેગા કરીને બેસે અને પ્રહલાદજી એની પાસે ભગવાનનું નામ બોલાવે, ભગવાનનો ઉપદેશ કરે. દૈત્યો છીએ આપણે તો શું થયું? ભગવાનના દરબારમાં બધાનું સ્વાગત છે. ચિંતા ન કરશો, શ્રી હરિનું નામ ગાઓ, આના દ્વારા મારું તમારું જીવન પવિત્ર થશે. આમાં આ ભગવાન બાજુ લઈ જવાની વાત કરીને આખરે તો શું કહે છે? એની ને એની પર્સનાલિટી ડેવલપ કરે છે. ભાઈ ભગવાનના ભક્ત થઈએ તો શું કરવાનું? કીધું હવે ગાયને ઘાસ નાખો. લ્યો, એનો મતલબ એવો થયો ને કે હવે તમે પ્રાણી માત્ર પ્રત્યે દયા કરો છો. તમારા આંગણે કોઈ આવીને ઉભો રહે અને તમારે જમાડવાના. શક્તિ હોય, જેની જેવી શક્તિ હોય એ પ્રમાણે. આના દ્વારા માણસ માણસની નજીક આવ્યો. ભગવાન 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 કરીને આખરે તમને હરિદ્વાર મોકલી દેવાની ભાગવત નથી કહેતું. ન્યાય બહુ ગડદી થઈ ગઈ, ન્યાય જાજો એમાં, ન્યાય કંઈ છે નહીં. પણ માણસનું પોતાનું જીવન સુધરે. યાદ રહે, સમાજ બગડ્યો છે એમ આપણે બોલીએ છીએ, હકીકતમાં સમાજ કેને કહેવાય? તમે આમ પકડીને બતાવી શકો કે આ સમાજ છે? નહીં, આપણે ખુદ સમાજ છીએ. વારે વારે ભગવાન ભગવાન કરીને, વારે વારે અધ્યાત્મની વાતો કરીને આખરે આપણીને આપણી પર્સનાલિટી ડેવલપ થાય એવી ઈચ્છા છે આની. શાસ્ત્રો એ રીતે લખાણા છે કે મારું ને તમારું મન શુદ્ધ થાય. ખોટા વિચારો કરતા અટકીએ અને એમ કરીને પછી આ હવાને બગાડી, પાણીને બગાડ્યું, પૃથ્વીને બગાડીએ છીએ, વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું. આ બધું આપણને શીખવાડે છે કે આ કરવાનું નથી. કરવાનું શું છે? તુલસીની પૂજા, પીપળાની પૂજા, વડલાની પૂજા. હકીકતમાં પૂજા એટલે કંકુ ચોખા નહીં, એને કાપવાના નથી. આખરે મને તમને ભગવાન સુધી લઈ જવા છે. કહેવાનો મતલબ આ છે. બહુ પ્રેમથી પ્રહલાદજીએ સમજાવ્યા બધા બ્રાહ્મણ કુમારો, અસુર કુમારોને, અસુરોના દીકરાઓ, નાના બાળકો. હજી તો વળ્યા નહોતા એ બાજુ, પાપ બાજુ વળ્યા નહોતા. અને નાનકડા છોડવાને તમે જે બાજુ વાળી દો, બાજુ બાજુ વળે. પ્રહલાદજીએ ભગવાનની ભક્તિ તરફ વાળ્યા છે. હિરણ્યકશિપુને ખબર પડીને બહુ ક્રોધે ભરાયો છે. પ્રહલાદજીને બહુ ખીજાવા લાગ્યો અને પ્રહલાદજીએ તો સ્પષ્ટ કીધું, મહારાજ હકીકતમાં હું કોઈ આવીને મારું મગજ બગાડી જાતું નથી. મારું મગજ જન્મથી જ આવું છે. કારણ કે 100 વર્ષ હિરણ્યકશિપુએ તપ કર્યું ને, 100 વર્ષ સુધી પ્રહલાદજીના માં આ કયાધુ નારદજીના આશ્રમમાં રહ્યા છે. નારદજીને ખબર છે આના પેટમાં ભગવાનનો ભક્ત છે એટલે જ્ઞાન આપે છે. કયાધુના તો પેટમાં બાળક છે એટલે એને નીંદર આવે. એવું કહે છે કે ગર્ભાવસ્થામાં માતાને નીંદર બહુ આવે, તો એ તો સૂઈ જાય, પણ પેટમાં રહેલો ઓલો ગર્ભ જાગતો હોય છે, એ બધું સાંભળે છે. અને નારદનો જ્ઞાન, નારદ ફેલ જાય જ નહીં. નારદજી જેને મળે એને ભગવાન મળે. ધ્રુવને જોઈ લો, પ્રહલાદને જોઈ લો, ચિત્રકેતુને જોઈ લો, બીજા કોઈને જોઈ લો, ભગવાન મળે. નારદ ફેલ થાય નહીં, જાય જ નહીં. હે પિતા, સમજાવે છે પ્રહલાદ, કોઈનો વિરોધ ન કરો, સર્વત્ર નારાયણના દર્શન કરો. નારાયણનું નામ સાંભળતાની સાથે ક્રોધે ભરાયો. નારાયણ નારાયણ કરે છે. ક્યાં છે તારો નારાયણ? ધીમેકથી પ્રહલાદજીએ કહ્યું, પિતાજી સર્વત્ર છે. ભગવાન કણ કણમાં છે અને ક્ષણ ક્ષણમાં છે. કણ કણમાં છે એટલે અહીં પણ છે. હા, કણ કણમાં છે એટલે અહીં પણ છે અને ક્ષણ ક્ષણમાં છે એટલે અત્યારે પણ છે. સવાલ અનુભવનો છે. દૂધમાં ઘી છે જ છે, પણ દૂધ પૂરો અને પછી વાટ પેટાવો તો દૂધે દીવો ન બળે.
ઘી બહારથી આવતું નથી, દૂધમાં જ છે. પણ તમે ટ્રાય કરો તો દૂધે દીવો ન બળે, એમાંથી ઘીને પ્રગટ કરવું પડે. એમ ભગવાન અહીં પણ છે જ, અત્યારે પણ છે જ, પ્રગટ કરવો પડે. સબ ઘટ હૈ મેરો સાઈયા. ગુરુ નાનક દેવ કહે છે, ખાલી ઘટ નહીં કોઈ, પણ બલિહારી વા ઘટ કી જા ઘટ પરગટ હોય. કોઈ શંકર, કોઈ વલ્લભ, કોઈ મધ્વ, કોઈ નિમ્બાર્ક, કોઈ ચૈતન્ય, કોઈ સૂર, કોઈ મીરા, કોઈ તુલસી, કોઈ નાનક, કોઈ કબીર, કોઈ જલારામ. બલિહારી વા ઘટ કી જા ઘટ પરગટ હોય. છે તો બધે, પણ ઢંકાઈ ગયેલો છે. અરીસો છે ખરો, પરંતુ એના ઉપર ધૂળ ચડી ગઈ ને એટલે દેખાતું નથી. કોઈ ધૂળ હટાવે, પ્રતિબિંબ દેખાશે. પણ એ બધી વાતો હિરણ્યકશિપુને સમજાય? કીધું બધે છે તો પછી મને આ થાંભલામાં છે કે નહીં? કીધું છે. કેમ થાંભલાનું પૂછો છો? કીધું 7:45 થવા આવ્યા એટલે. હું તમને સાચી વાત કરું, હું ઘરેથી મતલબ કે મારા રૂમમાંથી હું નીકળું ને ત્યારે મારી દાનત એવી હોય કે આજે મારે 7:05 પૂરું કરી દેવું છે. સાચી વાત કરું. પણ આ વ્યાસપીઠ ઉપર મારું હાલતું, મેં તો પહેલા દિવસે કહ્યું હતું શ્રીજી બાવાને, આપણે સૌએ પ્રાર્થના કરેલી, અમે શું કથા ગાઈએ, તમે ગાજો. અમે શું કથા સાંભળીએ, તમે જ પધારજો અને તમે કથાનું શ્રવણ કરજો. અહીંયા જે થાય છે હું કરતો. કોઈ બોલ્યા તો ધ્યાન રાખજો કે આ મોડું કરે છે. અને આપણે જવાનું ક્યાં છે હે ને? બાકી જો સીધી વાત, તમે એટલા શાંતિથી સાંભળો છો એટલે જ આ ચાલે. બાકી ધીમેકથી આમ ઓલા રિસેસમાં મોકલા પછી નતા આવતા એવી રીતે કરો તો હે ને, મારે ચૂપ થઈ જવું પડે ને. જે શ્રોતા હોય તો જ કથા છે. ભગવાન સ્વતંત્ર છે, કરતું અકર્તુમ અન્યથા કરતું સમર્થ છે. પણ ભગવાનની કથા નહીં, એ તો પરતંત્ર છે. વક્તાય જોઈએ ને શ્રોતાય જોઈએ, ભગવાનને તો કોઈ ન જોઈએ, પણ આને બધું જોઈએ. અને આપણે ક્યાંય જવાનું નહીં હોય કદાચ, રોટલા તો પરબારા છે. હા, માતાજીઓ એવી રાજી થાય, રસોઈ ના કરવાની હોય ને. તમને કંઈક આશીર્વાદ તો એમ જ તમારે સમજી લ્યો ને. હાય, એક દી ઓલો જરાક એમ બોલે કે આજ સન્ડે છે ને મને એમ લાગે છે કે આજે આપણે 2 જણા બાયણે, તો કે હું તૈયાર. આમ કલાક થતી હોય તૈયાર થતા, પણ તે દી 2 મિનિટમાં રેડી થઈને આવી જાય. હવે તમને કેટલી વાર છે? જિંદગી આખી રોટલા ઘડે, પણ હજી સુધી કોઈ માતાજીને મેવી નથી જોઈ. રસોઈનો શોખ હોય પણ રસોઈ કરવી ન ગમતી હોય. હે ભગવાન, બીજો અવતાર દે તો અબડાનો નહીં દેતો. એલા ભગવાનને આપણે જે બનાવ્યા હોય એમાં ખુશ થવાય, એમાં રહેવાય, એમાં ખુલાય, એમાં ખીલાય, અને ખુલે ને ખીલે તો મહેકે. હે ને? મીરા કોઈ પુરુષ થવાની કોશિશ નથી કરતી. તમે જુઓ, ઓશો રજનીશને કોઈએ સવાલ પૂછ્યો કે પતિ પત્ની તો રૂકમણી ને કૃષ્ણ છે અને બધી જગ્યાએ મંદિર કેમ રાધા કૃષ્ણના છે? અને વોટ એ નાઇસ આન્સર. એણે એમ કીધું હતું કે કૃષ્ણ પરિપૂર્ણ પુરુષ છે એટલા માટે, અને રાધા પરિપૂર્ણ સ્ત્રી છે. કોઈ પણ પુરુષમાં સ્ત્રીનું કંઈક તો હોય જ, ચાહે પોચું હૃદય હોય, ચાહે એના માટે શ્રેષ્ઠ ભાવ, કંઈક પણ એવી વસ્તુ હોય જે ફિમેલને લાગુ પડતી હોય. કોઈ સંપૂર્ણ 100% પુરુષ ન હોય. અરે શરીરમાં જ પેલા સ્તનના ચિહ્નો હોય છે પુરુષને, કોઈ સંપૂર્ણ નથી હોતો પુરુષ. એવી રીતે સ્ત્રીઓમાં પણ કોઈક વસ્તુ એવી હોય જે પુરુષ જેવી હોય. 100% કોઈ હોતું નથી, પણ રાધા 100% સ્ત્રી છે અને શ્રી કૃષ્ણ 100% પુરુષ છે. પૂજા શું કામ થાય છે? આપણે એ બંને તત્વની, કારણ કે એ 2 જ તત્વ છે જેનાથી દુનિયા ચાલે છે. રૂકમણી ખરી પણ 100% નથી. એનામાં પુરુષનો ગુણ મળશે. ક્યાં કહ્યું? એને જો વીરતા બતાવી કે સગાઈ થઈ ગઈ હતી શીશું પડારે, અને કાગળ લખ્યો કનૈયાને હગાઈ થઈ ગયા પછી. આ જે ગટ્સ છે ને, એ સ્ત્રીનો ગુણ નથી, એ પુરુષનો ગુણ છે. કૃષ્ણ નમણા છે પરંતુ સંપૂર્ણ પુરુષ છે, અને રાધા સંપૂર્ણ સ્ત્રી છે. આપણે એટલે એ બંને તત્વની પૂજા કરીએ છીએ. ખેર, વાહ, પરબ્રહ્મ પરમાત્માને આપણે પૂજીએ છીએ, એની પાછળ આ હેતુ છે. રાધા કૃષ્ણનું જ. નહીતર તમે જો રૂકમણીનું મંદિર ના હોય એમ નહીં, પંઢરીનાથ છે તો એ રૂકમણીનાથ જ છે. દ્વારકાજીમાં પણ રૂકમણીનું અલગથી મંદિર છે. આપણે એની સેવા પૂજા થાય, કઈ વિરોધ નથી, પણ વધારે મંદિરમાં રાધા કૃષ્ણ છે. મૂળ વાત એ છે કે આપણે પ્રેમની પૂજા, આપણે સંપૂર્ણ પુરુષ અને સંપૂર્ણ સ્ત્રીની પૂજા કરીએ છીએ.
તો ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર ભલે રહ્યા, પણ ભગવાનની કથા પરતંત્ર છે. એને તો બંનેનો આધાર જોઈએ. એટલે તમે સાંભળો છો એટલે કહું છું, હું તો ખાલી એટલું જ કહું. અને હું કહેતો નથી, સીધી વાત કહેનારા શ્રીજી બાવા છે. એ તમે વળી સાંભળતાય નથી, કારણ કે તમે ક્યાં એટલી વાર બેહો એમ છો નહીં. શ્રીજી બાવા જ સાંભળે છે. સિમ્પલ. તો થાંભલામાં હોય તો કેમ દેખાતો નથી? કીધું એવું કેમ પૂછો છો? તો કીધું પૂર્ણ થયા એટલે પૂછ્યું. પ્રહલાદજી કહે છે, પિતાજી સર્વત્ર છે એ આ થાંભલામાં પણ છે જ. તમે બે કથા સાંભળી હશે અલગ અલગ. એક તો આ ભાગવતજીમાં એવી રીતે કહેલું છે કે પ્રહલાદજી કીધું સર્વત્ર છે, અને ક્રોધે ભરાયેલો હિરણ્યકશિપુ ઊભો થાય છે. જો એમાં તારા ભગવાન હોય તો તને બચાવે. તને બધા લોકોએ મારવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તું મર્યો નહીં. આજ હું બાપ ઉઠીને દીકરાનું માથું કાપું છું. જો તારો ભગવાન આમાં હોય તો તને બચાવે. એમ કરીને તલવાર લઈને ઊભો થયો, અને જ્યાં એ હિરણ્યકશિપુ બે ડગલા ઉતર્યો, વચ્ચે થાંભલાને જોયો, અને આમાં તારો ભગવાન છે એમ કરીને જ્યાં મુષ્ટિનો પ્રહાર કર્યો, અને નરસિંહ ભગવાન પ્રગટ થયા. એક આ કથા. અને એક બીજી કથા પણ છે કે પ્રહલાદને કીધું સર્વત્ર તારો ભગવાન છે. પ્રહલાદજી કહે છે. અમે નાના નાના હતા ત્યારે આ કથા સાંભળેલી, કદાચ તમે સાંભળી હોય. ભાગવતમાં નથી, પણ રૂઢી કથા કામની છે એટલે કહી દઉં. પ્રહલાદે કીધું સર્વત્ર છે. કીધું ફરી નહીં જાતો? કીધું ના ફરું, સર્વત્ર છે મારો ભગવાન. લોખંડનો થાંભલો મંગાવ્યો. કીધું આને ગરમ કરો. અને લાલ ચોળ જ્યારે લોઢું થઈ ગયું એવે સમયે પૂછે છે, શું હજી આમાં તારો ભગવાન છે? પ્રહલાદજીએ કીધું મહારાજ ક્ષણ ક્ષણમાં છે, તો ત્યારે હતો ને હજી છે. કીધું તારો ભગવાન હોય તો દોડીને જા ને એને ભેટી જા. અને પ્રહલાદજીને ડર લાગ્યો છે, ભગવાનને મારે આટલી બધી પરીક્ષા દેવાની? અને એવે સમયે ભગવાન શ્રી હરિએ જોયું હવે આ પડવા જાય છે, અને આની શ્રદ્ધા તૂટી જશે તો પછી કોઈની શ્રદ્ધા નહીં જોડાય. અને એવે સમયે લાલ ગરમ કરેલા લોખંડના થાંભલામાં ભગવાન શ્રી હરિએ કાળી કીડીની એક હાર બતાવી. લાલ કીડી શિકારી હોય, કાળી હોય ન કરડે. અમે નાનકડા હતા ત્યારે અમને એમ શીખવાડતા કે આ કાળી કીડી છે એ રામની, એ કરડે નહીં, અને ઓલી રાવણની એ કરડે. ટૂંકમાં એવડા નાના છોકરાઓના મનમાં પણ ઘાલી દીધું કે એક રામનો પાવર છે જે ડિવાઇન છે, અને એક રાવણનો પાવર છે જે ઇવિલ છે. કાળી કીડીની હાર જોઈ થંભ ઉપર, અને પ્રહલાદજીએ જોયું કે કીડીયું જો આની ઉપર આંટા મારતી હોય તો હું તો માણસ છું, શું ફરક પડે? દોડીને ગયા, અને જ્યાં ભેટ્યા તરત જ સ્તંભ ફાટ્યો છે. ગડગડ કરતો અવાજ થયો, અંદરથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી જય. પછી ભગવાન શ્રી હરિએ પ્રગટ થઈને પછી હિરણ્યકશિપુ સાથે યુદ્ધ કર્યું છે. હિરણ્યકશિપુને માર્યો, અને હિરણ્યકશિપુની સાથે યુદ્ધ ખૂબ કર્યું, પણ એમ મારતા નથી. થોડીક વાર પછી બરાબર ચોટલો પકડીને એના મહેલના કહે છે ઉંબરામાં બેઠા, દ્વારી બરાબર એના બારણામાં બેઠા. કીધું મારવો હોય તો ન્યાય માર નખાય ને, અહીંયા લેવાની શું જરૂર? કીધું તું ભૂલી ગયો છો, મને યાદ છે તે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યા છે, અંદર ન મરું બહાર ન મરું, એટલે મારે તારા હાટું આ બધું કરવું પડે. પછી પશુથી ન મળું, માણસથી ન મળું, એટલે ઓલું ઉપર ચહેરો છે સિંહનો છે, નીચે આખું મનુષ્યનું. તમે આની આ કથામાં, આમ તો આ ભયંકર કથા છે ને, નરસિંહ ભગવાનની કથા છે એ ક્રૂર લાગે, આવેશની કથા છે, પણ આમાંય હારો પ્રેમ દેખાય મને તો. આ નાથદ્વારામાં બેઠા એટલે કદાચ પોતાના ભગત માટે ભગવાન અડધો ઢોર ને અડધો માણસ થવાય તૈયાર. મા બાપ છોકરા વટો હું નથી થતા હોય, સુપ્રીમ કોર્ટનો જજ, પણ એનો દીકરો આવીને એમ કે દાદા તુમ ઘોડા બનો, મેં તુમ પે બેઠુંગા. સુપ્રીમ કોર્ટનો જજ ઘોડો થાય. છોકરાઓ હાટું મા બાપ હું નથી કરતા. પરમ પિતા છે મારો ને તમારો, પોતાના ભગત પ્રહલાદ હાટું થઈને અડધો ઢોર અડધો માણસ થવા પણ તૈયાર. આપણે એની જ સેવા કરીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ. ભગવાન મને ને તમને પ્રેમ કરે છે, અહીંયા સુધી તો એની તૈયારી છે. હવે વાર હોય તો એની સાઈડથી નથી સાહેબ, વાર હોય તો મારી તમારી સાઈડથી છે. ભગવાનની સાઈડથી કોઈ વાર નથી. અહીંયા સુધીની તો તૈયારી છે. ભૂંડ થયા, વામન ઠીંગણો થયા, કાચબો થયા, માછલું થયા, અડધો નર અને અડધો સિંહ પણ થયા. ભક્તોના પ્રેમને માટે ભગવાન બધું જ કરે છે. પછી તો ભગવાન નરસિંહ નારાયણ હિરણ્યકશિપુનો વધ કરે છે, ઉદ્ધાર કરે છે. બધા દેવતાઓ સ્તુતિ કરે છે, ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. પ્રહલાદજી આવે છે ને એ સ્તુતિ કરે, ભગવાનનો ક્રોધ શાંત થાય છે. પ્રહલાદજીને ગોદમાં બેસાડ્યા છે, અને પછી સિંહનો ચહેરો છે ને તે પ્રહલાદજીને ભગવાન ચાટે છે. એવી કથા છે કે ભગવાને પ્રહલાદને કીધું દીકરા તારા બાપે તારા ઉપર બહુ વિતાડી છે,
તને બચાવવા માટે આવવામાં મારાથી જો મોડું થઈ ગયું હોય તો મને માફ કરજે. ત્રિભુવનનો નાથ પોતાના ભગતની માફી માંગવામાં જરાય નીચો થતો નથી, ઉલટાની એની હાઈટ વધી જાય છે. એની હાઈટ વધી જાય છે. પ્રહલાદજીને ચાટવા લાગ્યા ભગવાન. આપણે ત્યાં ગુજરાતીમાં આપણે એમ કહીએ, કોઈ માણસ કોઈ વ્યક્તિનું બહુ રાખે ને, આપણે એમ થાય કે આને આ દેરાણી જેઠાણી બે જણી બહુ બને, એટલે કે તું તારે તો બે જેઠાણીઓ છે તો આ એટલી બધી હું એને રાખતી. ત્યારે આપણે ત્યાં આ શબ્દ છે કે એને એટલો બધો હું ચાટે. ભગવાન પોતાના ભગતને ચાટે છે. એનો મતલબ એવો થયો કે એટલો બધો હૈયે વળગાડી રાખેલો છે કે એને ઊની આંચ આવશે તો આંચ જે દેનારો છે એ ગયો. આ નિષ્પક્ષ નથી, આ ભક્તના પક્ષમાં ઉભો રહેવા વાળો ભગવાન છે. આ જે થાય એને જોયા રાખે એવો ભગવાન નથી. આ તો પાંડવોને તકલીફ પડે તો એની સાઈડમાં આવીને ચક્ર ચલાવનારો ભગવાન છે. આપણી ભેરે થાય છે, આપણા સાઈડમાં આવીને ઉભો રહે છે, આપણી જરૂરિયાત પૂરી કરે છે. એટલા માટે થઈને શ્રીનાથના ચરણમાં બેસવાનું છે, એટલા માટે એના મહત્વને જોવાનું છે. જે રીતે આપણે ગર્ગ સંહિતામાં જોયું, શ્રીનાથજીનું મહત્વ આ છે. ભગવાન એ છે જે મને તમને પ્રેમ કરે છે. આવો ભગવાન શ્રી હરિના એ પ્રેમમય સ્વરૂપ. આમ દેખાય ભયંકર, પણ માં ઓલી આમ દીકરાને ના બીવડાવતી હોય, ક્યારેક બે રમતા હોય એકલા, પછી માં આમ બાઘડો બને. નાનકડું બાળક જે જોઈને ડરી જવું જોઈએ, પણ ખબર છે એને કે આ મારી માં છે, એટલે ઓલી ગમે એવી જોર જોરથી અવાજ કરે પણ છોકરું તો વધારે ખિલખિલાટ હશે, એને જરાય ડર ના લાગે. બસ એવું જ પ્રહલાદનું છે. અને આ સ્વરૂપ એવું છે કે એનું ધ્યાન કરવાથી, આપણે ત્યાં હવેલી સંપ્રદાયમાં નરસિંહ ચતુર્દશીનો ઉત્સવ ઉજવાય અને એનું વ્રત રાખે વૈષ્ણવો. એ કહેવા એની પાછળ ભાવના એવી છે કે આપણે સીધા રસ્તે હાલશું, પણ દુનિયામાં બીજી પ્રકારની શક્તિઓ પણ છે. તમે તો સીધા રહેશો, પણ બીજા છે ને જેને ન ગમતું હોય, તમે તમારો શું વાંક? તો કે તમારો કઈ વાંક નથી, તમારો વાંક. તમે હાથમાં નથી આવતા, એ તમારી ભૂલ. તમે સીધે રસ્તે ચાલો છો તો ઘણાઈને ન ગમો એટલે તમારું કંઈક બગાડવાની કોશિશ કરે, અને બગાડવા વાળા છે ને, નરસિંહ ભગવાનના ચરણમાં રહેજો, એ તમારી રક્ષા કરશે. નરસિંહ ભગવાન પોતાના ભક્તોનું રક્ષણ કરનારું સ્વરૂપ છે. અહીંયા રાજસ્થાનમાં પણ કોઈ જગ્યાએ નરસિંહ ભગવાન, અને અહીંયા કોઈ જ્ઞાતિઓ છે જેના નરસિંહ ભગવાન ઈષ્ટદેવ છે, કુલ દેવતા છે. સીધે રસ્તે હાલે એનું રક્ષણ કરવા માટે ભગવાન તૈયાર. આવો એવા નરસિંહ ભગવાનને પ્રણામ કરીએ, આજની કથાને પૂરી કરીએ. થોડી વાર માટે શ્રી હરિનું નામ ગાઈએ. આપ સૌ ઝાંખીના દર્શન કરશો, પણ એક જરા યાદ રાખજો, તમારે ફોટા પાડવા હોય છે એ પ્રમાણે દર્શન, એટલે ઊભા નહીં થઈ જતા. હું કંઈ બહુ લાંબુ નહીં ચલાવું, થોડી વાર માટે ભગવાનનું નામ, કારણ કે નિયમ છે કથા પૂરી થાય એ પછી આમ ગમે એટલું જમી લો, પણ પછી પાનનું બીડું એ તો પાચક છે, રોચક છે, ગમે એવું છે, એમ ભગવાનના નામની ધૂન એ પણ એ જ કામ કરે, કથા પચી જાય. ઓકે, એટલે કોઈ ઊભા નહીં થતા અને પ્રેમથી ભગવાનનું નામ કરો. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રી હરિનારાયણ નારાયણ નારાયણ, બોલ નૃસિંહ ભગવાન કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ નારાયણ નારાયણ, અગ્નિ નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર
નર નારાયણ 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 નર નારાયણ 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 સદગુરુ નારાયણ 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 સદગુરુ નારાયણ 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 શ્રી હરિ નારાયણ 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 શ્રી હરિ નારાયણ 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 શ્રી હરિનાથ વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 નર હરિ 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 નારાયણ 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 લણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 નર હરિ નારાયણ 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 નર હરિ નારાયણ 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 ભગવાન નરહરિ નરસિંહનાથના સ્મરણ સાથે પ્રહલાદજીનું સ્મરણ કરતા કરતા એ બંનેની ભક્તિ અને પ્રેમને યાદ કરતા કરતા આજની ત્રીજા દિવસની કથા વિશ્રામ લે છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે ફરીથી આગળ ભગવત ચર્ચા. આવતીકાલે કૃષ્ણ જન્મ છે એટલે વૈષ્ણવોને કંઈ કહેવાની જરૂર નથી. આ કાળા પીળા જેવા ગમે એવા ના પહેરી આવતા, એમ લાગે કે નંદભાઈઓ છે. હો, આવો કથાને વિરામ આપીએ, જય જયકાર કરીએ. શ્રી દ્વારકાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ નાથ કી જય ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહા